बीकॉम सेमेस्टर 5 यूनिट पहलू आपणे पूरुं कर्युं। बीजू यूनिट में एक नोंधी नामा पद्धति। एक नोंधी नामा पद्धति एटले जे नाना नाना वेपारी छे ते द्विनोंधी नामा पद्धति न राखता तेनी जे जरूरियात छे એટલા ખાતા બનાવે છે અને રોકડ મેળવે છે। વ્યક્તિગત ખાતા બધાના રાખવામાં નથી આવતા, જેને એક નોંધી નામા પદ્ધતિ કે અધૂરી નામા પદ્ધતિ કહેવામાં આવે છે। આ ચેપ્ટરની થિયરી તો બહુ લાંબી છે, એટલે આપણે ટૂંકાણમાં મેન મુદ્દા છે તે સમજીએ તો એક નોંધી નામા પદ્ધતિની વ્યાખ્યા શું છે? તો કે પોતાની જરૂરિયાત પ્રમાણેના જ દ્વિનોંધી પદ્ધતિ પ્રમાણે ચોપડે નોંધવાની પદ્ધતિ, જેમાં રોકડ વ્યવહારો અને વ્યક્તિને લગતા વ્યવહારો જ નોંધવામાં આવે છે। આવી અધૂરી હિસાબી પદ્ધતિને એક નોંધી હિસાબી પદ્ધતિ કહે છે। એક નોંધી નામા પદ્ધતિના સ્વરૂપો, તો કે એક નોંધી નામા પદ્ધતિના સ્વરૂપો બે છે। એમાં પહેલું છે એક નોંધી નામા પદ્ધતિ, જે પદ્ધતિ આ પદ્ધતિ મુજબ ફક્ત વેપારી છે તે રોકડ મેળ રાખે છે। ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ નોંધ, વેચાણ પરત નોંધ વગેરે અન્ય પેટા નોંધોના ખાતા આ પદ્ધતિમાં રાખવામાં આવતા નથી। બીજી પદ્ધતિ છે પ્રચલિત એક નોંધી નામા પદ્ધતિ। આ પદ્ધતિ મુજબ રોકડ મેળ ઉપરાંત વેપારીને જરૂરિયાત મુજબ ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ નોંધ, વેચાણ પરત નોંધ, લેણી હુંડી, દેણી હુંડી, પેટા રોકડ વગેરે ખાતા રાખે છે। છતાં પણ વેપારી છે તે ખાતા વહીમાં ફક્ત વ્યક્તિઓના જ ખાતા રાખે છે, બીજા કોઈ ખાતા રાખતા નથી। રોકડ મેળ અને વ્યક્તિ ખાતા બે જ રાખવામાં આવે છે। હવે આ પદ્ધતિ મુજબ નફો કે નુકસાન શોધવા માટે પદ્ધતિ છે, એમાં પહેલી છે મૂડી સરખામણીની પદ્ધતિ। આ પદ્ધતિ મુજબ નફો નુકસાન દર્શાવતું પત્રક બનાવવામાં આવે છે અને વર્ષના અંતે નફો થયો કે ખોટ તે જાણવામાં આવે છે। નફો નુકસાન દર્શાવતું પત્રક બનાવવા માટે કઈ રીતે ઉપયોગ થાય છે નફો શોધવાનો? તો તેનું પત્રક છે નફો નુકસાન દર્શાવતું પત્રક, વિગત, રકમ અને રકમ। આ પદ્ધતિ મુજબ આખરની જે મૂડી હોય તેમાં વર્ષ દરમિયાન વેપારીએ ઉપાડ કર્યો હોય તો તે ઉમેરવામાં આવે છે અને ધંધામાં વર્ષ દરમિયાન કોઈ મૂડી લાગેલી હોય
તો તે બાદ કરવામાં આવે છે. વર્ષ દરમિયાન એને ઘસારાના કે એવા કોઈ હવાલા હોય તો તે પણ બાદ કરવામાં આવે છે. નફો નુકસાન દર્શાવતું પત્ર કઈ રીતે નફો કે નુકસાન શોધી શકાય તે સમજીએ. તો શરૂઆતમાં આખરની મૂડી જે હોય તે રકમના ખાનામાં લખવાની. ઉમેરો વર્ષ દરમિયાન કરેલ ઉપાડ. તો વર્ષ દરમિયાન કરેલ ઉપાડમાં ક્યાં ક્યાં ઉપાડ આવે? તો કે રોકડ ઉપાડ, કોઈ પણ ધંધામાંથી માલ ઘર માટે વપરાશ માટે લઈ ગયા હોય તો તે માલનો ઉપાડ, કે ધંધામાંથી ચૂકવેલ અંગત ખર્ચ, દાખલા તરીકે LIC નું પ્રીમિયમ ભરવું હોય, આવક વેરો ભર્યો હોય તો તે ઉમેરવામાં આવે છે આખરની મૂડીમાં. આ આખરની મૂડી વત્તા ઉપાડ બરાબર જે રકમ આવે તેમાંથી ધંધામાં લાવેલ મૂડી બાદ કરવામાં આવે છે. વર્ષ દરમિયાન વેપારી ધંધા માટે વધારાની કોઈ મૂડી લાવ્યો હોય તો તે બાદ કરીએ તો આપણને સુધારેલી મૂડી મળે. હવે સુધારેલી મૂડીમાંથી વર્ષની શરૂ મૂડી આપણે બાદ કરીએ તો વર્ષ દરમિયાન નફો કે નુકસાન થયું છે તે આપણને મળે. હવે આ વર્ષ દરમિયાનનો નફો કે નુકસાન મળી ગયા પછી કે જે આપણને કાચો નફો મળ્યો કહેવાય તો તે નફામાંથી હવાલા વર્ષ દરમિયાનના હવાલાઓ બાદ કરવામાં આવે. એમાં ક્યાં ક્યાં હવાલા? તો કે મૂડી પરનું વ્યાજ, લોનનું વ્યાજ, મિલકતો પર ઘસારો, માટી પાડેલ ગાલખાત અનામત અને વટાવ અનામત. આ હવાલા છે તે વર્ષ દરમિયાન નફો કે નુકસાન જે આપણે શોધેલું હતું એમાંથી બાદ કરીએ એટલે આપણને ચોખ્ખો નફો કે નુકસાન મળે. આ પેલી પદ્ધતિ મૂડી સરખામણીની પદ્ધતિ મુજબ નફો નુકસાન દર્શાવતું પત્રક બનાવીને શોધવામાં આવે છે. આપણે મૂડી સરખામણીની પદ્ધતિમાં નફો નુકસાન દર્શાવતું પત્રક સમજ્યું. હવે એમાં બીજી રીત છે વૈકલ્પિક પદ્ધતિ. તો વૈકલ્પિક પદ્ધતિ જે છે એ મૂડી સરખામણીની રીતથી નફો કે નુકસાન શોધવા માટેની બીજી રીત છે. જે નફો નુકસાન દર્શાવતું પત્રક કઈ રીતે બને? તો કે વિગત રકમ જમા અને આ સાઈડ ડાબી ઉધાર. તો ઉધાર બાજુ પહેલા શરૂઆતની મૂડી, ત્યાર પછી વધારાની મૂડી. વર્ષ દરમિયાન વેપારી છે જે વધારાની મૂડી લેતો હોય તે ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. જમા સાઈડમાં વેપારીએ વર્ષ દરમિયાન કરેલ ઉપાડ તે નોંધવામાં આવે છે અને આખરની મૂડી જે શોધેલી હોય તે મૂકવામાં આવે છે. આ ચાર વસ્તુ મૂકવાથી વેપારીના ધંધામાં નફો કે નુકસાન શું છે તે મળે. ત્યાર પછી ત્રીજી રીત છે સ્થિતિ દર્શક
પત્રક બનાવીને આ પદ્ધતિમાં કેવું એટલે મૂડી એટલે શું તો કે મૂડી એટલે મિલકતોનો દેવા પરનો વધારો મિલકતો જે છે તે દેવા કરતા વધુ હોય તે મૂડી કહેવામાં આવે છે દાખલા તરીકે મિલકતોની કિંમત 20,000 રૂપિયા હોય અને દેવા છે જે 3,000 રૂપિયા હોય તો 17,000 રૂપિયા છે એ મૂડી ગણાય સ્થિતિ દર્શક પત્રકમાં બનાવવા માટે કયા પગલાં જરૂરી છે અને કઈ વસ્તુની જરૂર પડે છે તો એમાં પહેલું છે રોકડ મેળવવાની રોકડ શિલક શોધવી બીજું છે મિલકતોની કિંમત અંદાજવામાં આવે છે મિલકતો જે ફર્નિચર છે કોઈ પણ બિલ્ડિંગ છે તો એની કિંમત અંદાજવામાં આવે છે કે મિલકતોની કિંમત આટલી છે ત્યાર પછી બેંક પાસબુકમાંથી બેંકની શિલક મેળવવી દેવાદારોના ખાતામાંથી આખરના દેવાદારો શોધવા તેવી જ રીતે લેણદારોના ખાતામાંથી આખરના લેણદારો શોધવા ત્યાર પછીનું છેલ્લું સ્ટેપ છે આખર સ્ટોકની ગણતરી કરી આખર સ્ટોકની કિંમત શોધવામાં આવે છે આ બધું શોધી લીધા પછી સર્વે બનાવવામાં આવે છે હવે આ સર્વે છે તે દ્વિનોંધી નામા પદ્ધતિના સર્વેયા જેટલું શુદ્ધ નથી કારણ કે આ પદ્ધતિમાં મિલકતોની કિંમત છે એ અંદાજિત મૂકવામાં આવે છે જે બરાબર નથી એટલે સાચું સર્વેયું ગણાય નહીં સાચો નફો કે ખોટ આપણને મળતી નથી આ પદ્ધતિમાં નફો કે નુકસાન શોધવા માટે એના મૂડી સરખામણીના દાખલામાં કઈ રીતે દાખલો ગણવાની સરળતા રહે તેના માટેના સ્ટેપ જે ખૂબ જ અગત્યના છે તો આ સ્ટેપ વિદ્યાર્થી મિત્રો તમે પાકા કરી લેજો દાખલો ગણવા કઈ રીતે શરૂઆત કરવી તે આ સ્ટેપ દ્વારા આપણે જાણીએ તો પહેલો સ્ટેપ છે તો કે શરૂઆતની મૂડી આપી ન હોય તો શરૂઆતનું સ્થિતિદર્શક પત્રક બનાવી શરૂઆતની મૂડી શોધવી ત્યાર પછી બીજું સ્ટેપ છે આખરની મૂડી આપી ન હોય તો છેવટનું સ્થિતિદર્શક પત્રક બનાવી આખરની મૂડી શોધવી ત્રીજું સ્ટેપ છે જો ઉપાડ આપ્યો હોય તો આખરની મૂડીમાં ઉમેરવો ચોથું સ્ટેપ છે જો વર્ષ દરમિયાન વધારાની મૂડી લાવવામાં આવી હોય તો તે આખરની મૂડીમાંથી બાદ કરો આખરની મૂડીમાંથી વધારાની જે મૂડી લેવા હોય તે બાદ કરવાથી આપણને સુધારેલી આખરની મૂડી મળે
ત્યાર પછીનું સ્ટેપ છે નફો કે નુકસાન શોધવા. બંને મૂડીઓની સરખામણી કરવા નફા નુકસાન પત્રક બનાવો. જો સુધારેલી આખરની મૂડી શરૂઆતની મૂડી કરતા વધુ હોય તો તફાવતની રકમ છે જે નફો ગણાય. અને જો શરૂઆતની મૂડી કરતા આખરની મૂડી ઓછી હોય તો તફાવતની રકમ ખોટ ગણાય. ત્યાર પછીનું છઠ્ઠું સ્ટેપ છે આપેલા હવાલાઓની અસર આપવા નફા નુકસાન ખાતું બનાવવું અથવા ઉપર બનાવેલ પત્રકના બીજા ભાગમાં આ હવાલાઓની અસર દર્શાવવી. અને છેલ્લું સ્ટેપ છે હવાલાઓની અસર દર્શાવતું આખરનું પાકું સર્વૈયું બનાવવું. આખરના સ્થિતિ દર્શક પત્રકમાંથી મૂડી સિવાયની બધી વિગતો પાકા સર્વૈયામાં લખી લેવી. જો હવાલા આપ્યા હોય તો તેની રકમ પાકા સર્વૈયામાં અંદરના ખાનામાં લખવી. મૂડી ખાતાની શરૂઆતની બાકી લખવી અને તેમાં વધારાની મૂડી પર વ્યાજ અને નફો ઉમેરવો. જો ઉપાડ આપેલો હોય તો તે બાદ કરવો. આ રીતે મૂડી સરખામણીની પદ્ધતિ મુજબ દાખલો ગણવા માટે અલગ અલગ સ્ટેપ છે જે આપણે જોયા તે વ્યવસ્થિત પાકા કરી લેજો.